નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 બાયોલોજી વિષયની અંદર ચેપ્ટર 16 પર્યાવરણીય સમસ્યાઓ એમાં અભ્યાસ કરી રહ્યા છીએ. આપ ડિસ્ટન્સ લર્નિંગ મોડથી ઘર બેઠા યુટ્યુબના માધ્યમથી આ વિડીયોનો અધ્યયન કરતા હશો અને આપના આ ચેપ્ટરના જે વિડીયોઝ આવે છે એની તૈયારી પણ કરતા હશો, શોર્ટ નોટ બનાવતા હશો અને સાથે સાથે જે એક્ઝામ એમસીક્યુ પ્રકારની એક્ઝામ આપણને પૂછવામાં આવે છે તેની પણ આપ સારી એવી તૈયારી કરતા હશો. મુદ્દા નંબર 16.7 સમતાપ મંડળ. સમતાપ મંડળ એટલે ઉર્ધ્વ મંડળ, જેને આપણે અંગ્રેજીમાં સ્ટ્રેટોસ્ફિયર કહીએ છીએ. એમાં ઓઝોન અવક્ષયન એટલે કે ઓઝોન વાયુનો ઘટાડો, ઓઝોન વાયુને તોડવાની કે તૂટવાની ઘટના, એને આપણે અવક્ષયન તરીકે ઓળખીશું. સમતાપ મંડળ એટલે કે ઉર્ધ્વ મંડળમાં ઓઝોનની હાજરી હોય છે. પૃથ્વીની સપાટીથી ઉપરની તરફ જતા 35 થી 50 કિલોમીટરની આસપાસ આ ઓઝોન વાયુ રહેલો છે. આ ઓઝોન વાયુ આપણા વાતાવરણની અંદર સમતાપ મંડળ એટલે કે સ્ટ્રેટોસ્ફિયરની અંદર હાજર હોય છે. ઓઝોન સૂર્યમાંથી નીકળતા પારજાંબલી વિકિરણો એટલે કે અલ્ટ્રા વાયોલેટ વિકિરણોને શોષવા એટલે કે એબ્ઝોર્બ કરવા માટે એક કવચ જેવું કાર્ય કરે છે. આ મુદ્દો આપણે પ્રાથમિક કક્ષાએથી ભણીએ છીએ કે આ વાતાવરણની અંદર ઓઝોન વાયુનું કાર્ય શું છે. વાતાવરણની અંદર ઓઝોન વાયુ જે સૂર્યમાંથી અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે છે એટલે કે પારજાંબલી કિરણો આવે છે, આ પારજાંબલી કિરણોને શોષવાનું કામ, એબ્ઝોર્બ કરવાનું કાર્ય કરે છે. ધારો કે પારજાંબલી કિરણોને ન શોષે, એબ્ઝોર્બ ન કરે તો શું થાય એ આગળનો મુદ્દો છે. પરંતુ કુદરતી રીતે જ આપણા બચાવ માટે, મનુષ્યના બચાવ માટે, સજીવોના બચાવ માટે આ સ્ટ્રેટોસ્ફિયરની અંદર ઓઝોન વાયુની હાજરી રહેલી છે. પારજાંબલી વિકિરણો સજીવો માટે હાનિકારક નીવડે છે એટલે કે સજીવના સ્વાસ્થ્ય માટે, એના શરીર માટે તે હાનિકારક છે. કારણ કે સજીવોનું ડીએનએ તથા પ્રોટીન પારજાંબલી કિરણોનું શોષણ કરે છે અને આ કિરણોમાં રહેલી ઊંચી ઉર્જા અણુઓમાં રહેલા રાસાયણિક બંધોને તોડી નાખે છે. એટલે કે જ્યારે માનવ શરીર કે અન્ય કોઈ પણ સજીવોનું શરીર આ પારજાંબલી વિકિરણોના સંપર્કમાં આવે છે ત્યારે પારજાંબલી વિકિરણોમાં રહેલી ઊંચી ઉર્જા એ સજીવોના શરીરમાં રહેલું ડીએનએ અને પ્રોટીન એના ઉપર ખૂબ ગંભીર અસર કરે છે. અને ડીએનએ આપ સૌ જાણો છો, ડીએનએ એ 5 નાઇટ્રોજન બેઝ અલગ અલગ પ્રકારના પેન્ટોઝ શુગર એટલે કે 5 કાર્બન વાળી શર્કરા અને ફોસ્ફેટ સમૂહથી બનેલું હોય છે. એ રીતે 20 પ્રકારના એમિનો એસિડ છે. એ એમિનો એસિડ સાથે ગોઠવાઈને પ્રોટીનનું બંધારણ રચતા હોય છે. ડીએનએ માં ફોસ્ફોડાયસ્ટર બોન્ડ, પ્રોટીનની અંદર પણ પેપ્ટાઇડ બોન્ડ, આવા બંધો રહેલા છે. ડીએનએ અને પ્રોટીન ઉપર જ્યારે આ પારજાંબલી કિરણો આપાત થાય તો એમાં રહેલા બંધો એટલે કે ડીએનએ અને પ્રોટીનમાં રહેલા બંધો પારજાંબલી કિરણોમાંથી આવતી ઊંચી ઉર્જાના કારણે વિક્ષેપ પામે છે અને તૂટી જાય છે. પરિણામે ડીએનએ ઉપર ગંભીર અસર થાય. વાતાવરણની ટોચથી લઈ જમીન પર નીચેના ભાગ સુધી હવાના સ્તંભની જાડાઈ ડોપ્સન એકમમાં માપવામાં આવે છે. પૃથ્વીની સપાટીથી ઉપર વાતાવરણમાં બધે હવા છે, તો આ બધી હવાનો એક સળંગ સ્તંભ વિચારીએ. ફરીથી કહું છું કે પૃથ્વીની સપાટીથી ઉપરના તરફના વાતાવરણમાં જે હવાના અણુઓ રહેલા છે એ હવાના અણુઓનો એક સળંગ સ્તંભ વિચારીએ તો તેમની જાડાઈને માપવા માટે ડોપ્સન એકમ વપરાય છે, જેને શોર્ટમાં ટૂંકમાં DU થી ઓળખવામાં આવે છે.
ડોબ્સન એકમ એટલે શું તેની વ્યાખ્યા આપણે ખાસ યાદ રાખવી પડશે. આ જે 2 લીટીની વ્યાખ્યા છે તે યાદ રાખીશું. અહીં આ મુદ્દાની અંદર ડોબ્સન એકમ એ ઓઝોન વાયુની ઘનતા અથવા તો ઓઝોન વાયુ કેટલા પ્રમાણમાં રહેલો છે તેના માટે વાત કરી છે કે ઓઝોન વાયુ જે એના ઘનતામાં અથવા તો એની સાંદ્રતામાં હોવો જોઈએ એનો ઘટાડો થાય છે અને પરિણામે કેવી ગંભીર અસરો થાય છે એના પર વાત છે. એટલે વચ્ચે આપણને ડોબ્સન એકમ એટલે શું તેની વ્યાખ્યા આવે છે જે ખાસ આપણે યાદ રાખવી પડશે. આણ્વિક ઓક્સિજન પર પારજાંબલી કિરણોની ક્રિયાના પરિણામ સ્વરૂપે ઓઝોન ગેસ સતત બનતો રહે છે. હવે ઓઝોન વાયુ છે તે O3 છે. આણ્વિક ઓક્સિજન પર એટલે કે જે આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ ઓક્સિજનની વાત છે. ઓક્સિજન વાયુની સાથે જ્યારે પારજાંબલી કિરણો પ્રક્રિયા કરે છે ત્યારે ઓઝોન ગેસ સતત બનતો રહે છે એટલે કે O3 બનતો રહે છે. આ એક કુદરતી ઘટના છે. અને સમતાપ મંડળ એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં ઓક્સિજન ઘટતો રહે છે. પૃથ્વીથી ઉપરની તરફ સ્ટ્રેટોસ્ફિયર એટલે કે સમતાપ મંડળમાં ઓક્સિજન વાયુનું સાથે જોડાવું અને ઓઝોન વાયુનું બનવું આ ઘટના સતત ચાલુ રહે છે. એટલે ઓક્સિજન વાયુ જ્યારે જોડાય અને ઓઝોન વાયુ બને ત્યારે સાહજિક રીતે ઓક્સિજન વાયુનો ઘટાડો થાય અને સામા પક્ષે ઓઝોન વાયુમાં વધારો થાય. તો આ એક કુદરતી ઘટના છે ઓઝોન વાયુ બનવા માટે. સમતાપ મંડળમાં ઓઝોનના ઉત્પાદન અને ઓઝોનના ઘટાડા એટલે કે અવનતીકરણ વચ્ચે સંતુલન હોવું જોઈએ. સમતાપ મંડળ એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં આણ્વિક ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને ઓઝોન વાયુ બનવો અને ઓઝોન વાયુ કુદરતી રીતે અવનત થવો અવક્ષય થવો એટલે કે ઓઝોન વાયુનું બનવું અને ઓઝોન વાયુનું તૂટવું આ બંને ક્રિયાઓ એક સંતુલનમાં થવી જોઈએ. એટલે કે ક્રિયા અને પ્રતિક્રિયા બંને સમાન પક્ષે હોવી જોઈએ. જો ઓઝોન વાયુનો તૂટવાની ક્રિયા અવનત થવાની ક્રિયા અવક્ષય થવાની ક્રિયા વધારે પ્રમાણમાં થાય તો ઓઝોન વાયુનો સમતાપ મંડળ એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં ઘટાડો થાય. હવે આ કોઈ પણ કારણોસર જ્યારે આપણે આગળના મુદ્દામાં જોઈશું કે વિવિધ કારણોથી આ ઓઝોન વાયુમાં સતતપણે ઘટાડો આવી રહ્યો છે જેથી નુકસાન થાય છે. CFC ક્લોરોફ્લુરોકાર્બન ફરીથી CFC ક્લોરોફ્લુરોકાર્બન તેમનાથી O3 એટલે ઓઝોનનું અવનતીકરણ વધવાથી આ સંતુલન બગડ્યું છે. એટલે કે CFC અહીંયા વિલન પ્રકારે છે. CFC એવો કેમિકલ એજન્ટ છે કે જે ઓઝોન વાયુને તોડવાની ક્રિયાને ખૂબ ઝડપથી વધારે છે. જે ઓઝોન વાયુ પોતાનું આયુષ્ય ભોગવી અને પછી કુદરતી રીતે અવનતીકરણ પામવો જોઈએ તેમના કરતા CFC ના કારણે ઓઝોન વાયુ પોતાનું આયુષ્ય ગુમાવે છે અને ઓઝોન વાયુ અવનતીકરણ એટલે કે અવક્ષય ઝડપથી પામશે. CFC નો વધુ પડતો ઉપયોગ શીતકો એટલે કે રેફ્રિજરન્ટમાં થાય છે. ખાસ કરીને પહેલાના સમયમાં. હાલના સમયમાં CFC નો વપરાશ રેફ્રિજરન્ટ એટલે કે શીતકોમાં ઘટ્યો છે, પરંતુ પહેલાના સમયમાં શીતકો એટલે કે રેફ્રિજરન્ટમાં CFC ક્લોરોફ્લુરોકાર્બન વધુ માત્રામાં ઉપયોગ થતો. વાતાવરણમાં નીચેના ભાગેથી છૂટો પડતો CFC ઉપરની તરફ જાય છે. એટલે કે પૃથ્વીની સપાટીથી આપણે વિવિધ પ્રકારના સાધનો ધારો કે CFC રેફ્રિજરન્ટની વાત કરી તો એ શીતકોની અંદરથી CFC છૂટો પડે તો તે ઉપરની દિશામાં એટલે આ સમતાપ મંડળ સ્ટ્રેટોસ્ફિયર તરફ આ CFC ઊંચે ચડશે અને સમતાપ મંડળમાં પહોંચી જશે. સમતાપ મંડળમાં પારજાંબલી કિરણો CFC સાથે પ્રક્રિયા કરશે અને ક્લોરીન પરમાણુ મુક્ત કરશે. આ CFC ના પૂરા નામમાં જ શબ્દ છે ક્લોરોફ્લુરોકાર્બન. તો આ CFC એની અંદર જે ક્લોરીન પરમાણુ છે તે મુક્ત થાય છે. CFC વાયુ
જ્યારે સમતાપ મંડળ એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં પહોંચે છે ત્યારે તે પારજાંબલી વિકિરણો સાથે પ્રક્રિયા કરશે અને CFC પ્લસ પારજાંબલી વિકિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણો એ સામા પક્ષે પ્રક્રિયાના અંતે ક્લોરીન પરમાણુ મુક્ત કરશે. ક્લોરીન ઓઝોન વાયુને અવનત કરે છે અને આણ્વિક ઓક્સિજન મુક્ત કરે છે. હવે આ Cl એટલે કે ક્લોરીન પરમાણુ O3 સાથે જોડાય છે એટલે કે ઓઝોન સાથે જોડાય છે. પરિણામે સામા પક્ષે આણ્વિક ઓક્સિજન મુક્ત થશે એટલે કે ઓઝોન વાયુ તૂટવાની ઘટના થાય છે. આ પ્રક્રિયામાં ક્લોરીન પરમાણુનો વપરાશ થતો નથી કારણ કે તેઓ માત્ર ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. હવે ઉદ્દીપક અને ઉત્સેચક વચ્ચે શું અંતર છે આપણને ખ્યાલ છે. અહીંયા રાસાયણિક પ્રક્રિયા છે માટે ઉદ્દીપક એવો શબ્દ આપણે વાપરીશું. ક્લોરીન પરમાણુ શેમાંથી મુક્ત થયો હતો? ક્લોરીન પરમાણુ CFC ની જ્યારે પારજાંબલી વિકિરણો સાથે પ્રક્રિયા થઈ હતી ત્યારે મુક્ત થયો હતો. હવે ક્લોરીન આ Cl કોની સાથે પ્રક્રિયા કરે છે? હવે આ ક્લોરીન ઓઝોન એટલે કે O3 સાથે પ્રક્રિયા કરે છે અને એ ઉદ્દીપક તરીકે વર્તશે, પ્રક્રિયામાં વપરાતો નથી અને સામા પક્ષે આણ્વિક ઓક્સિજન મુક્ત કરશે. હવે Cl એટલે કે ક્લોરીન પરમાણુ એક તો વપરાતા નથી, આણ્વિક પ્રક્રિયામાં ભાગ લે છે, આ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે. પરિણામે ખૂબ ઝડપથી ઓઝોન વાયુ તૂટવાની ક્રિયા સંભવ બને છે. સમતાપ મંડળમાં CFC ઉમેરાતા જાય તેમ તેમ ઓઝોન સ્તરો પર તેની કાયમી અને સતત અસર જોવા મળતી જાય છે. એટલે કે જેમ વધુ માત્રામાં CFC પૃથ્વીની સપાટીએથી છૂટો પડે અને ઉપર સમતાપ મંડળ એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં પહોંચે તેમ તેમ ક્લોરીન પરમાણુ વધુ મુક્ત થશે અને તેમ તેમ ઓઝોન વાયુ વધુ ને વધુ અવનત થશે. એટલે કે ઓઝોન વાયુના સ્વાસ્થ્ય ઉપર સતત અને કાયમી રીતે ગંભીર અસરો જોવા મળશે. સમતાપ મંડળમાં ઓઝોન અવક્ષયની આ અસર એન્ટાર્કટિક પ્રદેશ પર સૌથી વધુ જોવા મળે છે. ત્યાં ખૂબ મોટા વિસ્તારની અંદર ઓઝોન વાયુનું સ્તર પાતળું થયું છે જે સામાન્ય રીતે ઓઝોન છિદ્ર તરીકે ઓળખાય છે. આપની ટેક્સ્ટબુકમાં જમણી બાજુના પેજ પર એક ફોટોગ્રાફ આપેલો છે જે નાસા દ્વારા અમેરિકાની જે અંતરિક્ષ માટે કાર્ય કરતી સંસ્થા છે તેના દ્વારા લીધેલો ફોટોગ્રાફ છે. એ ફોટોગ્રાફ પૃથ્વીનો ઓઝોન વાયુ ગર્ત એટલે કે ઓઝોન છિદ્ર બતાવે છે. આ ઓઝોન છિદ્ર એન્ટાર્કટિકા ખંડ એટલે કે દક્ષિણ ધ્રુવ તરફ જે એન્ટાર્કટિકા ખંડ આવેલો છે જ્યાં તાપમાન ખૂબ નીચું હોય છે અને બરફના ખૂબ મોટા સ્તરો જોવા મળે છે, ત્યાં એક આ ઓઝોન છિદ્ર જોવા મળેલ છે જેનો ફોટોગ્રાફ દર્શાવેલ છે. આ ઓઝોન છિદ્ર ઓગસ્ટના ઉત્તરાર્ધ એટલે કે લેટ ઓગસ્ટ થી અર્લી ઓક્ટોબર એટલે કે ઓક્ટોબર મહિનાના પૂર્વાર્ધ સુધી જોવા મળે છે. તે એ સમય દરમિયાન વધુ પ્રમાણમાં ત્યાં આપણને નિર્દેશિત થાય છે, જોવા મળે છે. તો આ ઓઝોન છિદ્ર એટલે શું તે પણ એક ખાસ શબ્દ યાદ રાખવો પડશે કે ઓઝોન વાયુમાં ઘટાડાના કારણે ઓઝોન વાયુનું સ્તર પાતળું બનવું એટલે ઓઝોન છિદ્ર કહીશું. એની અંદર જ મુદ્દો આપેલો છે. સાથે સાથે આપણે જોવાનો પારજાંબલી કિરણોની સજીવો પર અસર. પારજાંબલી કિરણો પારજાંબલી કિરણોમાં બીટા બી કરતા પણ ટૂંકી તરંગ લંબાઈના પારજાંબલી કિરણો પૃથ્વીના વાતાવરણ દ્વારા સંપૂર્ણ રીતે શોષાય છે. જે ટૂંકી તરંગ લંબાઈ પારજાંબલી કિરણો બી કરતા પણ ટૂંકી તરંગ લંબાઈના જે પારજાંબલી કિરણો છે તે પૃથ્વીના વાતાવરણ દ્વારા જ શોષાઈ જાય છે. એટલે કે પારજાંબલી કિરણો બી કરતા ટૂંકી તરંગ લંબાઈના વિકિરણો પૃથ્વીની સપાટી સુધી પહોંચતા નથી. પરંતુ UVB આ ક્રિયાથી ઓઝોન સ્તર અકબંધ રહે છે. ઓઝોન સ્તરને આમાં કઈ ખાસ નુકસાન પહોંચતું નથી.
પરંતુ યુવીબી ના ઓઝોનના ઘટાડાથી પૃથ્વી પર પહોંચે તો ડીએનએ ને કાયમી નુકસાન થાય. હવે સીએફસી ના કારણે ઓઝોન વાયુ પાતળો થઈ રહ્યો છે, એ સ્તર ઘટી રહ્યું છે. પરિણામે યુવીબી કરતા પણ ટૂંકી તરંગ લંબાઈ વાળા પારજાંબલી કિરણો પૃથ્વીની સપાટી સુધી પહોંચવા માંડ્યા છે. આ પારજાંબલી કિરણો સજીવોને ખાસ નુકસાન પહોંચાડે છે. તો ડીએનએ ને અગાઉ આપણે જોયું કે ડીએનએ ને કેવી રીતે નુકસાન થઈ શકે, તેવી રીતે ડીએનએ નુકસાન થાય છે. ચામડીના વૃદ્ધત્વનું કારણ બને છે, એટલે ચામડી ઉપર ખાસ અસર પહોંચાડે છે. ચામડીના કોષોને નુકસાન તથા ચામડીના વિવિધ પ્રકારના કેન્સરોને પ્રેરે છે. એટલે કે આપણી ચામડી જ પારજાંબલી કિરણોના વધુ સંપર્કમાં આવવાની છે, તો આ ચામડીને જ ખાસું એવું નુકસાન થશે. માનવ આંખનું પારદર્શક પટલ એટલે કે માનવ આંખની રચના આપણે ધોરણ 11 માં જોઈ ગયા છે. તો માનવ આંખમાં આગળની તરફ પારદર્શક પટલ આવેલું છે. એ પારદર્શક પટલ આ યુવીબી કિરણોને શોષી લે છે અને પરિણામે યુવીબી કિરણોની વધુ પડતી માત્રાના કારણે માનવ આંખની આગળના ભાગે જે પારદર્શક પટલ આવેલું છે એને નુકસાન પહોંચે છે, તેમાં સોજો આવે છે, જેને પારપટલ અંધતા અને સ્નો બ્લાઇન્ડનેસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ પારદર્શક પટલ હવે પોતાની કુદરતી સંરચના ગુમાવશે. શા માટે એને પોતાની કુદરતી સંરચના ગુમાવી? તો કે એમના પર યુવીબી પારજાંબલી કિરણોની અસર થવાથી તેમણે એટલે કે પારદર્શક પટલે પોતાની કુદરતી બંધારણ જે છે, કુદરતી બંધારણ પોતાનું એ ગુમાવશે. આ પ્રકારના અભિદર્શનથી એટલે કે પારજાંબલી કિરણોના સંપર્કથી પારદર્શક પટલને કાયમી નુકસાન પહોંચે છે, જેને આપણે મોતિયો એટલે કેટરેક્ટ તરીકે ઓળખીએ છીએ. ઓઝોન અવક્ષયની હાનિકારક અસરોને જોતા આંતરરાષ્ટ્રીય સ્તરે સંધિ કરવામાં આવી. એટલે ઓઝોન વાયુનો ઘટાડો થાય છે, પારજાંબલી કિરણોનો વધારો થાય છે. પરિણામે આંતરરાષ્ટ્રીય સ્તરે ઇન્ટરનેશનલ લેવલે વિવિધ દેશો સાથે મળી અને એક સંધિ પ્રસ્તાવ, એક પ્રોટોકોલ નિર્માણ કરવામાં આવ્યું, જેને મોન્ટ્રીયલ પ્રોટોકોલ કહે છે. અહીં મોન્ટ્રીયલ એ શહેરનું નામ છે. ઓઝોન અવક્ષય કરતા પદાર્થોના ઉત્સર્જન નિયંત્રણ માટે એટલે કે સીએફસી જેવા વાયુઓના નિયંત્રણ માટે 1987 માં અને લાગુ પાડવાનું વર્ષ 1989. તો તે સમયમાં એક મોન્ટ્રીયલ શહેર છે કેનેડાનું, એની અંદર ત્યાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ એકઠા થયા અને તેની પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. એટલે કે વિવિધ દેશોના પ્રતિનિધિઓએ માન્યું કે અમે સીએફસી ના ઉત્પાદનમાં ઘટાડો કરીશું. સીએફસી થી જે ઓઝોન વાયુને નુકસાન થાય છે એ હવે થવા દઈશું નહીં. આ પ્રકારનો પ્રોટોકોલ વિવિધ દેશોના પ્રતિનિધિઓ કર્યો. કયા સ્થળે? કેનેડાના મોન્ટ્રીયલ શહેરમાં. કયા વર્ષે? 1987 માં. મોન્ટ્રીયલ પ્રોટોકોલ ક્યારથી લાગુ પાડવામાં આવ્યો, અસરકારક ક્યારથી બન્યો? 1989. સીએફસી તથા અન્ય અવક્ષયકારક રસાયણોના ઉત્સર્જનને ઘટાડવા માટે ઘણા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. વિવિધ દેશોમાં વિવિધ પ્રકારની એનજીઓ અને સરકારી સંસ્થાઓ સીએફસી અને તેવા ઓઝોન વાયુને ડિસ્ટર્બ કરતા, અવક્ષય કરતા વિવિધ રસાયણોનું ઉત્પાદન કેવી રીતે ઓછું થાય તેના સંદર્ભે વિવિધ પ્રયત્નો કરી રહી છે. પ્રોટોકોલમાં વિકસિત એટલે કે જે રાજદ્વારી શિષ્ટાચાર હોય છે, જે નીતિ નિયમો એમાં લખવામાં આવ્યા છે, તેમાં વિકસિત તથા વિકાસશીલ દેશો માટે ડેવલપ અને ડેવલપિંગ, જે ડેવલપ થઈ ગયા છે તેવા દેશો અને હજી ડેવલપ થઈ રહ્યા છે વિકાસશીલ દેશોની શ્રેણીમાં છે, તેના માટે અલગથી ચોક્કસ દિશા નિર્દેશ એટલે કે ગાઈડલાઇન્સ નિયત કરવામાં આવી છે. એટલે તેમાં લખવામાં આવ્યું છે, તેને વિવિધ દેશોને આવી દિશા નિર્દેશ પૂરો પાડવામાં આવ્યો છે. યુરોપિયન કન્ટ્રીઝ, અમેરિકા, જાપાન એ બધા ડેવલપ કન્ટ્રીમાં ગણાય, વિકસિત દેશોમાં ગણાય. જ્યારે ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, આપણા જે પાડોશી રાજ્યો છે એ બધા હજી વિકાસશીલ દેશોની શ્રેણીમાં આવે છે. એટલે મોટા ભાગે અહીંયા વિકસિત દેશો જ વધુ પડતો સીએફસી નું ઉત્પાદન કરતા, જ્યારે વિકાસશીલ દેશોમાં સગવડતાના અભાવે સીએફસી ઓછું ઉત્પાદિત થતું. તો સાહજિક રીતે વિકસિત દેશોએ
સમજી અને સીએફસી કે એવા અન્ય નુકસાનકારક રસાયણોનું ઉત્પાદન ઓછું થાય તેવા પહેલેથી જ પ્રયત્નો હાથ ધરવા પડે. જ્યારે વિકાસશીલ દેશોએ જે નવી ટેકનોલોજી બનતી હોય એમાં પહેલેથી જ સીએફસી જેવા રસાયણોનો ઉપયોગ ન થાય તે માટે કાળજી લેવી જોઈએ. તો આ મુદ્દો હતો સમતાપ મંડળ ઉર્ધ્વ મંડળમાં ઓઝોન અવક્ષયન. બરાબર છે કે ઓઝોન વાયુનો ઘટાડો કેવા કારણોસરથી થઈ રહ્યો છે, તેમાં પારજામણી વિકિરણોનો શું રોલ છે એ ખાસ જોવાનું છે. ડોપ્સન એકમ સજીવોના ડીએનએ પ્રોટીન ઉપર પારજામણી કિરણોની કેવી હાનિકારક અસર થાય તે, સીએફસી નો તે બાબતમાં રોલ, ઓઝોન છિદ્ર એટલે શું, પારજામણી કિરણોની સજીવો પર શું અસર થાય છે તે, અને આ સીએફસી જેવા વાયુઓને ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે શું સંધિ તૈયાર થઈ, પ્રોટોકોલ તૈયાર થયો તેના વિશેની આ બાબત છે. સારો અને અગત્યનો મુદ્દો છે. 3 માર્ક્સની ટૂંક નોંધમાં પૂછાયો આદર્શ પ્રશ્ન છે. હાલમાં આ પ્રકારના મુદ્દાઓ વૈશ્વિક સ્તરે ખૂબ ચર્ચામાં હોવાથી પરીક્ષામાં આ પ્રકારના મુદ્દાઓ વારંવાર પૂછાતા હોય છે. આ પ્રકારના મુદ્દાઓ ખાસ તૈયાર કરવાના રહે છે. 3 માર્ક્સમાં પૂછી શકાય એવી સારી એવી ટૂંક નોંધ છે, જે આપે આ ટૂંક નોંધ તૈયાર કરવાની રહેશે, લખવાની રહેશે. ધન્યવાદ.